કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી। રાજકમલથી માલ ગોડાઉન તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। રહેણાંક વિસ્તાર હોવાના કારણે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા ફરી એકવાર વરસાદે પોકળ સાબિત કર્યા છે। મહેસાણામાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મહેસાણામાં વહેલી સવારથી જ કહી શકાય કે મેઘરાજા મહેરબાન બન્યા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણામાં કહી શકાય કે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલમાં મહેસાણામાં જે છે તે ભારે વરસાદ ચાલુ છે। કહી શકાય કે છેલ્લા 4.5 કલાકની અંદર 4.5 ઇંચ 2.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જે છે તે મહેસાણામાં વરસવા ગયો છે। આપ જોઈ શકો છો હાલમાં આપણે મહેસાણા રાજકમલ વિસ્તારથી જે માલ ગોડાઉન તરફ જતા રસ્તા ઉપર છીએ। હાલમાં અહીંયા જે છે તે કેડસમાં પાણી ભરાઈ ગયા છે। અનેક વાહનો બંધ પડી ગયા જોઈ શકો છો કે કાર જે છે તે પાણીમાં બંધ પડી ગઈ છે। વાહન ચાલકોને કહી શકાય કે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રહેણાંક વિસ્તાર હોવાના કારણે લોકો જે છે તે પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા બહાર પણ નીકળી નથી શકતા। બાળકોને જવું હોય તો પણ અહીંયા મુશ્કેલ પડી જાય। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વાલીઓ જે છે તે અહીંયા કહી શકાય કે પોતાના બાળકોને શાળાએથી લઈ જવામાં જે છે તે પાણીમાં થઈને નીકળવા મજબૂર બન્યા છે। મુખ્ય વાત કરીએ તો રહેણાંક વિસ્તાર હોવાના કારણે અહીંયા જે છે તે સામાન્ય વરસાદ વરસે તો પણ અહીંયા પાણી ભરાઈ જતું હોય છે, ત્યારે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે। બીજી જો વાત કરીએ તો નગરપાલિકા દ્વારા જે છે તે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ આ દાવા હાલમાં પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। 4 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા આ જે વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાયો છે અને લોકો કહી શકાય કે લોકોમાં એક ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં મહેસાણા શહેરમાં જોવા મળી રહ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। તો મહેસાણામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે। આજ સવારથી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। મહેસાણા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મહેસાણા મોઢેરાને જોડતો મુખ્ય માર્ગ હાલ તો બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। અવારનવાર પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો। તો આપને જણાવી દઈએ, મહેસાણામાં દર વખતે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ખાસ કરીને મોઢેરા રોડની વાત કરવામાં આવે તો મોઢેરા મુખ્ય રોડ પર ઢીચણસમા પાણી દર વખતની સમસ્યા। પારાવાર મુશ્કેલી વચ્ચે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, પણ કોઈ નિકાલ હજુ સુધી નથી આવ્યો। તેને લઈને આ વખતે પણ સ્થાનિકોમાં રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે। વહેલી સવારથી મહેસાણા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે હાલમાં આપ જોઈ શકો છો કે મહેસાણામાં જે છે તે અનેક રોડ ઉપર ઢીચણસમા પાણી ભરાવા ગયા છે। મુખ્ય વાત કરીએ તો જે પ્રકારે કહી શકાય કે હાલ આપણે મહેસાણાથી મોઢેરાને જોડતા જે મુખ્ય માર્ગ ઉપર ઉપસ્થિત આપ જોઈ શકો છો કે સંપૂર્ણ માર્ગ બેટમાં જે છે તે ફેરવાયો છે। આપ જોઈ શકો છો કે અનેક વાહન ચાલકો અહીંયા વાહન બંધ પડી જવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગાડીઓના ટાયર પણ દેખાતા નથી તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો અનેક વાર જે છે તે સામાન્ય વરસાદ વરસતા પણ આ પરિસ્થિતિ અહીંયા સર્જાતી હોય છે, ત્યારે સ્થાનિક લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। મુખ્ય વાત કરીએ તો રહેણાંક વિસ્તાર હોવાના કારણે અહીંયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોતાના બાળકોને હાલમાં તો લોકો ઢીચણસમા પાણીમાં જઈને પણ જે છે તે બાળકોને સ્કૂલથી લઈ આવવા મજબૂર બન્યા છે। હાલમાં બાળકો જે છે તે સ્કૂલ છોડીને જે છે તે ઘર તરફ વાલીઓ જે છે તે તેમના લીયા છે। સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા હોય છે। શું કહેશો, આ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા રહેતી હોય છે? આ વરસાદ થોડો વધારે પડે એટલે અહીંયા પાણી પુષ્કળ ભરાઈ રહ્યા છે। એના કારણે સાધનો અવરજવરમાં તકલીફ પડે છે, છોકરાઓને સ્કૂલે જવાની તકલીફ પડે છે। આપણા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સાહેબે મોટી ગટરની વ્યવસ્થા સારી એવી કરી હતી અહીંયા, પણ લોકો કચરો અંદર નાખવાથી આ ગટરો બ્લોક થઈ જવાના કારણે આ સમસ્યા પણ ઊભી થતી હોય છે। આપણા મુકેશભાઈ પણ આમાં પ્રયત્ન કરે છે, પણ એ પ્રયત્નમાં આ લોકો કચરો નાખીના કારણે વારંવાર આ સમસ્યા ઊભી થતી હોય છે। તો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી આવે એવી અમારી માગણી છે। અનેક સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। સામાન્ય વરસાદ વરસે તો પણ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે, રજૂઆતો કરી છે કે આ નિરાકરણ આવતું નથી। હું અહીંયા મહેસાણા 15 થી 20 વર્ષથી રહું છું અહીંયા, તો અહીંયા અત્યારે 4 થી 5 ઇંચ વરસાદ પડી જાય એકી સાથે તો અહીંયા મોઢેરા રોડ ઉપર ગ્રીન પાર્ક સોસાયટી ટોકો પાટુ પ્લોટની આગળ પાણી ભરાઈ જાય છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કંઈ પગલાં લીધા નથી। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા ડિક્લેર થઈ છે, તેમ છતાં પણ તંત્રની નીંદ ઉઠતી નથી અને વારંવાર પ્રશ્ન રહે છે। તમે જોઈ શકો છો બાળકો કેટલા હેરાન થાય છે, આટલા પાણીમાં નાના ભૂલકા ફસાઈ ગયા છે।
તો એમના જીવની કોઈને પરવા નથી. તો તંત્ર સફાળી જાગે અને આના માટે કંઈક એક્શન પ્લાન લે એવી અમારી સ્થાનિકોની રજૂઆત છે. બિલકુલ બાળકો છે, બાળકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેટા, કેવી તકલીફ પડે છે વરસાદમાં અહીંયા? જ્યારે વરસાદ હોય ત્યારે રસ્તા સુધારા, ત્યાંથી પાણી ના ભરી રહે તે માટે અમે સરકારને નિવેદન કરીએ છીએ. મને તકલીફ થોડીક પડે છે, પણ હું તો કહું છું કે એને શાળાઓ ચાલુ જ રાખવી જોઈએ, કારણ કે આવા બધી પરિસ્થિતિઓમાં જો રસ્તા સરખા કરાવવા જોઈએ અને શાળાઓ ચાલુ રાખવી જોઈએ થોડો વરસાદ, કારણ કે વિદ્યાર્થીઓ આ બધી વ્યવસ્થાની મોજ માણી શકે, કારણ કે અત્યારના જમાનામાં બધું જતું રહ્યું છે. બિલકુલથી ફરીથી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે હાલમાં સંપૂર્ણ રસ્તો બેટમાં ફેરવાયો છે. આપ જોઈ શકો છો અનેક વાહન ચાલકો ફસાઈ ગયા છે. મુખ્ય માર્ગ છે મોઢેરા તરફ જતો, જ્યાં મુખ્ય માર્ગ છે મોઢેરા ચોકડીથી આ મોઢેરા ગામ તરફ જતો જ્યાં મુખ્ય માર્ગ છે, અહીંયા પાણી ભરાઈ જવાના કારણે હાલમાં અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. સાથે સાથે સ્થાનિકોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય વરસાદ વરસતો હોય છે તેમ પણ અહીંયા પાણી ભરાઈ જતું હોય છે. આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી, ત્યારે સમસ્યાનું જે છે ત્વરિત નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની માંગ પણ એના સ્થાનિકો કરી રહ્યા છે. દેશ દવે, ઝી મીડિયા, મહેસાણા.